જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે અરવલ્લી જિલ્લો એટલે ટૂંકમાં મોડાસા જિલ્લો માલપુર તાલુકાના ગામડામાં આવ્યા છે। માલપુર તાલુકામાં ટૂંકમાં માલપુર વિસ્તારમાં તો આપણું ખાતર ખૂબ પ્રમાણમાં ગ્રીન ઇન્ડિયા વપરાય છે અને જો ગ્રીન ઇન્ડિયાની કોથળીઓ થાંભલે લટકાડી દીધી છે બધી। હવે જે ખેડૂતે આપણે ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે અને આપણે ખેડૂતની આજે મુલાકાત આવ્યા છીએ તો આપણે ખેડૂત હારે ચર્ચા કરીએ। કાકા, તમારું ગામ કયું? ગામ ફગોડિયા। મારું નામ પટેલ રણછોડભાઈ જલાભાઈ, કિસાન સંઘનો પ્રમુખ પણ છું। વાહ વાહ વાહ, કિસાન સંઘના તાલુકામાં, બરાબર। અને તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9979787750। ઓકે। હવે કાકા, તમને આમ તો તમે અગાઉના ટાઈમમાં તો જે તે વખતે ખેતી કરતા એટલે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરો એવું જ વાપરવું પડતું, અથવા તો તમે છાણિયા ખાતર ને એવી મજબૂરી વશ તમને આ જયારે ગ્રીન ઇન્ડિયા ખાતર તમને ધ્યાનમાં આવ્યું ને તમે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ ચાલુ કર્યો તો તમને ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતર વચ્ચેનો ફરક શું દેખાય છે? ફરક તો સાહેબ એટલો ઘણો બધો છે। આપ જમીનનો ફરક છે। આપ જમીનનો ફરક છે। અમારે કાઠિયાવાડમાં જમીન આસમાન છે। હા, જમીન આસમાન। અમે આપ બોલીએ છીએ, જમીન આસમાનનો ફરક। એવું છે કે હું અત્યાર સુધી રાસાયણિક ખાતર વાપરતો, બરાબર। છેલ્લા 5-6 વર્ષથી રાસાયણિક ખાતર બંધ કર્યું છે મેં અને ઓર્ગેનિક જ કરું છું। છાણિયું ખાતર નાખતો, હવે પશુ નથી એટલે છાણિયું ખાતર નાખતો નથી, બરાબર। અને ગ્રીન ઇન્ડિયા વાપરી છે। મને અમુક જગ્યાએ મેં જોયું રિઝલ્ટ, મને એમ થયું કે ખેતી તો કરવી તો ઓર્ગેનિક જ કરવી, કારણ કે આપણી પણ તંદુરસ્તી છે ને બીજો જે ખાય એને પણ જીવન તંદુરસ્ત રહે। બરાબર। પછી આપણે ઠીક છે કે ઓર્ગેનિક કરીએ એટલે ટૂંકમાં ઝેર વગરનું તો થાય, પણ આમ પ્રોડક્શન ઉતારાની દ્રષ્ટિએ, કારણ કે ખેડૂતને આ જમાનામાં ઉતારો કપાય તો પણ ન પોસાય, તો ઉતારાની દ્રષ્ટિએ રાસાયણિકમાં અને ગ્રીન ઇન્ડિયામાં એમાં ઉતારાની દ્રષ્ટિએ તમને શું લાગે છે? ઉતારામાં ઘણો બધો ફરક નથી પડતો, સામાન્ય ફરક પડે શરૂમાં। કારણ કે એમાં કેવું હોય છે કે દારૂડિયો હોય, દારૂ પીતો હોય તો એને છે ને દારૂ પીધા આગળ ચેન ના પડે, એટલે એને બંધ કરવું હોય તો ધીમે ધીમે થોડું ઓછું કરતા બંધ થઈ જાય। જમીનનું પણ એવું જ છે। પછી જે તમે હમણાં વાત કરી, આપણે હમણાં ઘઉંનો વિડીયો બનાવશું એમાં તમે જર્મિનેશનની જે વાત કરી છે કે તમારે ટૂંકમાં આ બટેટા વાવ્યા છે તો આમાં બટેટું છે ને હંમેશા તમે જેટલું વાવો ને એના કરતા 80% જ ઉગે, તો આ બટેકામાં ઉગાવો કેવો થયો તમારે? ઉગાવો તો મારે પૂરેપૂરો ઉગાવો હતો। હમણાં ઉગી ગયેલા બટેકા હતા, મેં પેલા થોડોક નમૂનો નાખ્યો છે કે કેવો થાય છે આ સિઝનમાં, એ અનુભવ કર્યો મેં, તો ઉગવામાં તો કોઈ પ્રોબ્લેમ થતો નથી, જર્મિનેશનમાં કોઈ ફરક પડતો નથી। ઓકે। હવે બીજું તો એક આ લસણ, જો આ લસણ એ ગ્રીન ઇન્ડિયા થી જ ભરતભાઈ લસણનો વ્યવસ્થિત વિડીયો બનાવો। ગ્રીન ઇન્ડિયા રાખેલું છે એની અંદર। આ લસણ જોવો તમે, પછી આ બટેટા, અને બીજા તો કાઢી લીધા, અંદર રૂમમાં નાખ્યા છે। ઓકે। હવે બીજું કે તમારે માલપુર વિસ્તાર છે, મોડાસા એના આસપાસના વિસ્તારોમાં ગામડામાં કોઈને ખાતર લેવું હોય તો અહીંના અમારા ડીલર છે રામભાઈ કિસાન એગ્રો। રામભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો। 94-265-777-18। મિત્રો, કોઈ પણ ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવવું હોય તો રામભાઈનો કોન્ટેક કરજો અને અભિપ્રાય માટે ખેડૂતનો કોન્ટેક કરજો, અને મારા નંબર પણ એમાં આપેલા છે। કાંઈ પણ માહિતી જોતી હોય તો મારો કોન્ટેક કરજો।